નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત છે। વાત છે સુરતની કે જ્યાં સુરત એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના વિમાનમાંથી ઝડપાયો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો। શનિવારે શારજહાંથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટની તપાસ કરતા કસ્ટમ અને એઆઈયુની ટીમને સીટ નંબર 12E અને 12Fની નીચેથી છુપાવાયેલ 1.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજાના 4 પેકેટ મળી આવ્યા। ચોંકાવનારી વાત એ છે કે આ ગાંજાના 4 પેકેટ વેક્યુમ પેક્ડ હતા, જેથી તેની ગંધ બહાર ન આવે। કસ્ટમ વિભાગની ટીમે ફિલ્ડ ટેસ્ટ કિટથી તપાસ કરી હાઇડ્રોપોનિક ગાંજો હોવાનો ખુલાસો થયો। આ ગાંજો કોણ લાવ્યું હતું અને સુરતમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। વિમાનની આ સીટ પર કોણે મુસાફરી કરી હતી તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે। આ સાથે જસદણના ભડલી ગામેથી પણ ગાંજાનું વાવેતર ઝડપાયું। ડુંગરવાડી વાડી વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડ્યો અને ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના છોડ ઝડપી લેવામાં આવ્યા છે। ખેતરમાંથી કુલ 64 છોડ સહિત એસઓજીની ટીમે 3,71,000થી વધુનો જથ્થો જપ્ત કર્યો છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પર ચરસની હેરાફેરી કરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો। રાજસ્થાન તરફથી આવતી ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન પોલીસે જયગાલા નામના આરોપી પાસેથી 801 ગ્રામ ચરસના જથ્થા સહિત 2,10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં આરોપી જયગાલા મૂળ મુંબઈનો રહેવાસી હોવાનો ખુલાસો થયો અને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે।